તો જય દ્વારકાધીશ। આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના કિકારો વિષયનો પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં તેના વિશે ભણવાના છીએ। બાળકો, આ પાઠ લાંબો હોવાથી આ પાઠની સમજૂતી આપણે ભાગ 1 થી 4માં મેળવવાના છીએ। ભાગ 1 આજે આપણે જોવાના છીએ। ભાગ 1ની અંદર પ્રવૃત્તિ 1 થી 10ની સમજૂતી મેળવીશું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલું, ગાઈએ ગીતિકા, એટલે કે અહીં આપણને એક ગીત આપેલું છે તો ગીતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો। ખુદક ઘોડા ખુદક, ખુદક ઘોડા ખુદક, ઘોડો મારો સાત પખાડો, ઉડતો ચાલે કેવો। અહીં ઘોડાની વાત કરી છે। ઘોડો ખુદક ખુદક ચાલે છે એટલે કે મારો ઘોડો એ 7 પાંખોવાળો અને ઉડતો હોય એ રીતે ચાલે છે। કેડી નહીં ત્યાં કેડી પાળે, જળ જંગલમાં એવો, ખુદક ઘોડા ખુદક, ખુડક ઘોડા ખુદક। અહીં કેડી એટલે કે રસ્તો, જ્યાં રસ્તો ના હોય ત્યાં રસ્તો પાડીને ચાલે, અને જળ એટલે કે પાણી અને જંગલમાં ચાલતો હોય એ રીતે ચાલે છે। માગે એ ન ખાવું પીવું, માગે એ ન ચારો, હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો। અહીં ઘોડો છે એ ખાવાનું પણ માગતો નથી કે પીવાનું પણ માગતો નથી। પીવાનું એટલે કે પાણી કે એવું કંઈ માગતો નથી। માગે એ ન ચારો એટલે કે ચારો એટલે કે ઘાસ, ઘાસ પણ એ ખાવા માગતો નથી। હુકમ કરો ને કરો સવારી, હુકમ એટલે કે આપણે કંઈ આદેશ કરીએ કે મને આ જગ્યાએ લઈ જા, એ રીતે આદેશ કર્યો હોય તો એ હુકમ કરે અને તરત જ એ સવારી કરીને લઈ જાય છે। એ સહેજ પણ વિચારવાનો પણ સમય લેતો નથી, તરત જ જે જગ્યાએ જવું હોય તે જગ્યાએ ઘોડો તે વ્યક્તિને લઈ જાય છે। ખુદક ઘોડા ખુદક, ખુદક ઘોડા ખુદક એટલે કે ઘોડો ખુદક ખુદક રીતે ચાલે છે। જાય ટપીએ ખેતર પાદર, જાય ટપીએ ડુંગર એટલે કે ખેતર પણ હોય અને ગામનું પાદર હોય તો એ પણ ટપી જાય છે, અને ડુંગર હોય તો એ ડુંગરને પણ ટપીને જાય છે। માન ગણું અસવાર તણું, જે રાજાનો છે કુંવર એટલે કે રાજાનો કુંવરનું જેટલું માન હોય એ રીતે અહીં ઘોડાનું પણ એટલું માન અસવાર દર્શાવ્યું છે। ખુદક ઘોડા ખુદક, ખુડક ખુદક ઘોડા ખુદક એટલે કે ઘોડાની ચાલ ખુદક ખુદક જેવી છે। આ ગીત રમણલાલ સોનીએ લખેલું છે। પછી પ્રવૃત્તિ નંબર 2 છે વાંચો અને ભજવો, એટલે આને આપવા છે જોડી કાર્ય કરવાનું। તો આની અંદર જો આયાત અને ટીકુ કરીને 2 વ્યક્તિ છે। એમાં આયાત શું કહે છે, જો ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે, તો ટીકુ શું કહે, ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય કે કેમ એ ચકાસું છું। તો તમે જોજો, ગરોળી હોય તો ગરોળીને આપણે મારવા જઈએ તો ગરોળીની પૂંછડી છૂટી પડી જાય અને પછી આમાં હલતી હોય એ રીતે આપણને દેખાતી હોય છે। એ રીતે આમાં ભેંસનું પૂંછડું પકડીને ભેંસનું પૂંછડું છૂટી પાડવાની કોશિશ કરે છે, પણ ભેંસનું પૂંછડું કોઈ દિવસ છૂટું પડે ખરું બાળકો? ના પડે। એટલે આમાં ખાલી એ રીતનું આપણને વાત કરી છે। પછી બીજું છે મમ્મી, અલ્યા આ કોબીજના બધા પાંદડા છૂટા પડે શું કરે છે? તો હેતા, એમાંથી ખાવાનું ફળ શોધું છું। તો કોઈ દિવસ કોબીજના પાંદડા આપણે છૂટા કરીએ તો આપણને અંદરથી કંઈ ફળ મળે? ધારો કે કેરી હોય તો કેરીને આપણે ઉપરથી બધું ચૂસી લઈએ કે એ રીતે ચીરીઓ પાડીને ખાઈ લઈએ તો અંદરથી ગોટલો નીકળે, એમ કોબીજમાંથી કશું નીકળે નહીં। કોબીજ તો આખી કેવી રીતે હોય? પાંદડાની હોય। તમે ના જોયું હોય તો કોબીજને જોજો બાળકોને, જોવાની કોશિશ કરજો કે એમાં ફળ હોય છે કે નથી હોતું। એમાં ફળ હોય નહીં, એ ખાલી પાંદડાથી જ બનેલી હોય છે। હવે ત્રીજું છે અહીંયા આગળ વાંચો, એટલે કે અહીં બિચારી ફિયોના કરીને એક છોકરી છે, એની વાત અહીંયા કરેલી છે। ચલો આપણે આ વાર્તાને સમજવાનો કોશિશ કરીએ। ત્રીજા નંબરની પ્રવૃત્તિ બિચારી ફિયોના। તો અહીં મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના રહેતી હતી। અહીં આ વાતને ટૂંકમાં તમને સમજાવી દઉં છું। આ ફિયોના છે એ ગર્ભ શ્રીમંત કુટુંબમાં એટલે કે પૈસાદાર કુટુંબમાં જન્મ થયો હતો ને ત્યાં ઉછળતી હતી। તેની મમ્મી અને તેની મમ્મીના સાસુ એટલે કે તેના બા
તમારી મમ્મી હોય અને તમારી મમ્મીના સાસુ, તો તમારે બાળકો શું થાય? એ બા થાય છે ને. એવી રીતે અહીંયા આગળ ફિયોનાની વાત કરી છે. ફિયોનાના બા અને તેની મમ્મી તેને સારી રીતે ઉછેરતા, એટલે કે મોટી કરતા હતા. પરંતુ ઘણી વખતે એવું થતું, ફિયોનાને એવું લાગતું મને કંટાળો આવે એવું લાગે છે, કારણ કે તે એના બા અને તેના મમ્મી છે એમને એક કામવાળી બહેન પણ રાખી હતી અને તે સતત તેની રૂમમાં, એટલે કે ફિયોનાની રૂમમાં રહેવાનું અને તેનું ધ્યાન રાખવાનું કામ કરતી હતી. સમય અનુસાર બધું ફિયોનાને કરાવતી હતી, એટલે કે ચા પીવાનો સમય હોય ત્યારે ચા પીવાની, જમવાનો સમય થાય એટલે જમવાનું, સમય થાય એટલે ઉઠી જવાનું. આ બધું જ કામ ફિયોનાને સમયપત્રક મુજબ નાહવા ધોવાનું બધું કામ કરાવતી હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. એટલે બપોર થઈ હોય ત્યારે આપણે કેમ કંઈક પ્રવૃત્તિ કરીએ, બાળકો રમત રમે, બાળ મિત્રો સાથે રમીએ, પરંતુ આવું જેવું કંઈ જ કામ ફિયોના સાથે નહોતું થતું, કારણ કે ફિયોનાને તો પેલા આયા બહેન, એટલે કે કામવાળા બહેન રાખ્યા હતા. તે કામવાળા બહેન ફિયોનાને રૂમમાં જ પૂરી રાખતા હતા. પણ એક દિવસ આયાને જોકું આવી ગયું, એટલે કે આયા બહેન રાખવાવાળા હતા એ બેઠા હતા અને એમને ઊંઘ આવી ગઈ, એટલે કે જોકું આવી ગયું અને સૂઈ ગઈ. જોકું આવી ગયું એટલે ફિયોનાએ ચોર પગલી, એટલે કે છાના માના, આપણે કેમ ચોર આવે અને ચોરી કરી જાય એમ કોઈને ખબર ના પડે એ રીતે ધીરે ધીરે પગલી ભરી ઘરની બહાર નીકળી ગયા હતા ફિયાના બેન. તો કેમ કે એમને તો ઘરમાં રહેવાનું ગમતું નહોતું, ઘરમાં એમને કંટાળો આવતો હતો. હવે આગળ જોઈએ. જુઓ, હવે રસ્તા પર આવી અને ઘરની આજુબાજુ જોયું તો કૂતરું હતું. કૂતરું તેની પાછળ પડ્યું અને હસવા લાગ્યું. ત્યાં બાજુમાં 2-3 છોકરી હતી, તે તેને જોઈ અને હસવા લાગી. તો તમારી પાછળ પણ ઘણી વખત કૂતરું પડતું હોય છે ને? બાળકો બોલો તો, તમારી પાછળ કૂતરું પડે તમે શું કરો? તો આપણે તો કેવું દોડ કરીએ, રોતા રોતા ઘરે આવી જઈએ છીએ. એવું ફિયોના સાથે પણ થયું હતું. તો ફિયોનાને કેવી બી ગઈ અને બાજુમાં પેલી 3 છોકરીઓ હતી, એ તો હસવા લાગી. આ 3 છોકરીઓનું નામ હતું, એકનું નામ ડોલી, બીજીનું નામ પલ અને ત્રીજીનું નામ મલ. હવે એને એમ કીધું કે ચલો અમારી સાથે હિંચકા ખાઈ, અને તે તો હિંચકા ખાવા માટે ફિયોના ગઈ. એની 3 બહેનપણીઓ બની ગઈ. હવે ફિયોનાના ઘરે જઈ અને રાજી થઈ ગઈ, બધા સાથે મળી ગઈ, એટલે કે હળી મળી ગઈ. પછી એક વખત તે માળિયા પર આવે તો ત્યાં તૂટેલો ફૂટેલો ખાટલો હતો અને ઢીલો થઈ ગયો હતો, એકદમ ઢીલો ઢસ ઘોડિયા જેવો થઈ ગયો હતો, કારણ કે વચ્ચેનો ભાગ છે એ અડી ગયો હોય એવું જ લાગતું હતું. ઘોડિયા જેવો ખાટલાને એવું ત્યાં માળિયામાં પડ્યું હતું. આપણા પાઠનું નામ છે મજા તો માળિયામાં, તો એ લોકો માળિયામાં જાય છે. અને બીજું આપણા પાઠનું નામ છે મજા તો માળિયામાં અને કાતરિયામાં. તો કાતરિયું એટલે શું? તો આપણે કે જૂના જમાનાની અંદર જે મકાનો હતા ત્યારે છાપરું કે નળિયા હોય તો તેની નીચે જગ્યા ઓછી હોય તો આપણે શું કરીએ? ત્યાં લાકડાનું પાર્ટીશનનું એવું મારીને મેળો બનાવીએ, ત્યાં બધી વસ્તુઓ મૂકવા થાય. તો જે આ વસ્તુ બનાવી હોય, જગ્યા બનાવી હોય, તેને કાતરિયું કહેવાય. આગળ વધીએ તો હવે રાત્રે ઠંડીમાં 3 બહેનો છે તે ખાટલાની અંદર સૂઈ રહેતી અને વાતો કરતી. એવી બધી વાતો કરી અને આ છાપરા પરથી ફિયોનાએ જોયું તો આખું નગર દેખાતું હતું. ચારે બાજુ નજર નાખી તો તેના ઘરની પાસેનો ટાવર પણ દેખાયો તેને. અને ફિયોનાને તો અહીં રમવાની ખૂબ મજા આવી ગઈ. હવે મેડા પરથી નીચે બધું ખરવા માંડ્યું, એટલે પેલી 3 છોકરીઓ હતી, પલ, મલ અને તેની મમ્મીએ બૂમ પાડી, શું કરો છો? નીચે આવો બધા, એમ કરીને ખીજાઈ ગઈ અને નીચે જઈ તેની મમ્મીની સામે મોઢું જોયું તો તેની મમ્મીનું મોઢું છે એ એકદમ ગુસ્સાવાળું હતું નહીં, પરંતુ કેવું હતું? શાંત હતું. જીયાએ ફિયોનાના ઘરે આવું બધું થતું ન હતું. તેને સમય અનુસાર જ કરવું પડતું અને જો કોઈ ભૂલ કરી હોય તો તેને ખીજાતા હતા. તો એમ કરીને તેના મમ્મીએ કીધું, ચલો બધા જમવા બેસી જાઓ. તો બધા જમવા માટે બેસી ગયા. કોણ? તો પેલી 3 બહેનો અને ફિયોના, એમ કરીને 4 છોકરીઓ છે, બહેનપણીઓ છે, એ એક જ થાળીમાં જમવા માટે બેસી ગયા અને જમીને ફરી પાછા ધીંગા મસ્તી તોફાન કરવા માંડ્યા.
અને સંતા કુકડી રમવા લાગે. તમે સંતા કુકડી રમો છો ને બાળકો? તો તમે રમતા હોય સંતા કુકડી તો શું કરો? દાદરા નીચે માળિયા પર સંતાઈ જાઓ ને, એ રીતે આ 3 છોકરીઓ પણ કરે છે. સંતા કુકડી રમે છે એટલે કબાટની પાછળ સંતાઈ જાય, એવું બધું કરવા લાગે. હવે મલ ઉપર દાવ આવ્યો, તો મલનો દાવ આવ્યો એટલે આપણે થપ્પો રમતા હોઈએ ત્યારે આપણે શું કહીએ? રેડી, હું આવું. તો આપણે શું કહીએ? ના ના, હજુ સંતાવાનું બાકી છે, ઊભો રહે. પાછો ફરી કે રેડી, ના ના, હજુ બાકી, એમ કરીને રમત રમવા માંડ્યા. ફિયોનાને તો બહુ મજા આવી. હવે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો, કારણ કે તે જે પહેલાં કોઠારની અંદર સંતાઈ હતી તે કોઠારની અંદર તો બાવા ચોંટી ગયા હતા. માથાની રિબીન છે તે ક્યાંય પડી ગઈ હતી. હાથ પગ બધા ધૂળ થઈ ગયા હતા અને પછી તે હિંચકો ખાવા લાગે. એટલામાં તો એની મમ્મી છે તેને શોધતી આવી અને ફિયોનાને કીધું કે અહીં શું કરે છે? તારા વેહ તો જો કેવી લાગે છે તું. અને તે પછી ડરી ગઈ અને તેને ઘરે લઈ ગયા. અને હવે ચાલ ઘરે નીચે ઉતર અને હવે ઘરે જઈને નાહવું પડશે. જો તારા વેહ કેવા થયા છે. અને તેને તો તે કસાઈની જેમ આમ ઘસડીને લઈ જતા હોય, હાથ પકડીને તેમ ફિયોનાને લઈ જવા લાગે. હવે ઘેર જતા આયા બહેન કહેતા હતા કે તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં બગાડાય. પણ ફિયોનાને તો આમાંનું કશું સંભળાતું નહોતું અને તે પાછળ તેની બહેનપણી સામે વળીને જોતી હતી. તો ફિયોનાને ભલે પૈસાવાળું ઘર હતું પણ તેને ક્યાં ગમતું હતું તેની બહેનપણી સાથે રમવું. પૈસા હોય એનો મતલબ એવો નથી કે ઘરમાં જ પૂરાઈ રહેવું. ઘરમાં જ રહેવું, 4 દિવાલો વચ્ચે રહેવું અને રમકડા રમ્યા કરો, તેમાંથી બાળકોનો વિકાસ થાય નહીં. બહાર રમવા પણ જવું પડે, ભણવું પડે. તો આવું ફિયોના સાથે થયું હતું. તમને આ વાત તમે વાંચી શકો છો. મેં ટૂંકમાં તમને આ વાતને સમજાવી દીધી. આમાં ફિયોના છે, ફિયોનાની જોડે કેવું વર્તન થાય છે, તેને ઘરમાં પૂરી રાખે છે, બધું જ સમયપત્રક મુજબ કરવાનું હોય છે, જેવું આપણને આપણા મમ્મી પપ્પા કરતા નથી. તો આપણે પણ સમજી વિચારીને ભણવું જોઈએ, રમવું જોઈએ, આપણું કામ કરવું જોઈએ. એ રીતે આપણે આપણી જાતે કરવું જોઈએ. હવે આગળ જોઈએ તો આ વાતના આધારે થોડીક વાતચીત છે. વાતચીતમાં કેટલાક પ્રશ્નો છે, તેના આપણે જવાબોને જોઈએ. તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું, ગુસ્સો આવ્યો, મજા પડી, બીજું શું થયું તે તમારે લખવાનું છે. તો બોલો તો બાળકો, તમને શું થયું આ વાર્તામાં? તો કે જ્યારે ફિયોનાને ઘરની બહાર જવા દેવામાં નથી આવતી એ સાંભળીને દુઃખ થયું. તમને પણ જો ઘરની બહાર જવા ના દે તો તમને પણ ના ગમે ને. ઘરમાં શું થાય? કંટાળો આવે. એ રીતે આ ફિયોનાને પણ ઘરમાં કંટાળો આવતો હતો. તો કે જ્યારે ફિયોનાને ઘરની બહાર જવા દેવામાં નથી આવતી એ સાંભળીને દુઃખ થયું. આયા ફિયોનાને ઢસડીને ઘરે લઈ જતી હતી. એ સમયે ખૂબ ગુસ્સો આવ્યો. જ્યારે ફિયોના કોઠારમાં સંતાઈ હતી ત્યારે તેની જે હાલત હતી તે જોઈ મને મજા પડી. આ વાર્તા સાંભળીને મને બીજા કેટલાક પ્રશ્નો પણ થયા. જો તમને પણ કોઈ પ્રશ્નો થયા હોય તે પણ તમારે આમાં લખવાના છે. પછી બીજું છે, તમે ઘરે કોની સાથે વધુ વાતો કરો છો? કેમ? તો કે અમે ઘરે દાદા દાદી સાથે વધારે વાતો કરીએ છીએ. કેમ? તો કે કેમ કે એમની વાતો અને વાર્તાઓ સાંભળવાની અમને ખૂબ મજા પડે છે એટલે કરીએ છીએ. તમે પણ તમારા દાદા દાદી જોડે વધારે વાતો કરતા હશો, વાર્તા સાંભળતા હશો ને બાળકો. ત્રીજું, તમને કઈ રમતો ગમે છે? તો કે મને ખોખો, સંતા કુકડી, ક્રિકેટ, ફૂટબોલ, ચેસ, પકડદાવ વગેરે રમતો રમવાની ગમે છે. તમને જે પણ રમતો રમવાની ગમતી હોય એ તમે આમાં લખી શકો છો. ચોથું, તમે કયા મિત્રના ઘરે જાઓ છો? શા માટે? ત્યાં શું કરો છો? તો તમે તમારા મિત્રના કોઈ ઘરે જતા હોય તો એ તમારે લખવાનું છે. અહીંયા હું મારી રીતે લખું છું. હું મારા મિત્ર સીમાના ઘરે રમવા ગૃહ કાર્ય કરવા જાઉં છું. ત્યાં હું વાંચું છું, લખું છું અને રમું છું. પાંચમું, ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે? તે કેવી રીતે ખુશ થાય? તો કે ફિયોના જેવી છોકરીને જ્યારે બંધનમાંથી મુક્ત કરવામાં આવે અને ટાઈમ ટેબલ વગરની જિંદગી જીવવા મળે ત્યારે મજા આવે. તેને જ્યારે ઘણા બધા મિત્રો સાથે ધીંગા મસ્તી કરવા મળે ત્યારે ખૂબ મજા આવે
છે. જો તમને ફિયોનાની જેમ ઘરમાં બંધન રાખીને રાખવામાં આવે તો તમને ગમે ખરું? હા કે ના? ના ગમે ને? એમ ફિયોનાને પણ ગમતું નહોતું. હવે આગળ છે 6થો પ્રશ્ન. તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે? બોલો તો બાળકો, તમે રમવા ગયા હોય અને રમીને આવો તો તમારા વિશે શું કહે છે? તો કે અમે રમીને આવે ત્યારે અમારી હાલત જોઈને વડીલો અમને કહે છે કે સાવ લકલ વકલ થઈને આવે છે. જા પહેલાં હાથ પગ ધોઈ લે. પછી 7મું, માળિયામાં કે અભરાઈ પર શું શું મુકાય? તો કે માળિયામાં કે અભરાઈ પર વધારાના ડબ્બા અને બિનજરૂરી સામાન મૂકવામાં આવે છે. હવે આગળની પ્રવૃત્તિ છે નંબર 4. તો કે આયાની જેમ બેઠા બેઠા જોકું ખાઓ. વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાનું વાક્યને વાંચીને ધારો. તો આમાં આપણને શું છે? જો આગળ વાક્ય આપેલા છે, એના સમાનાર્થી શબ્દો છે. તો જે વધારે લાગુ પડતું હોય એ શબ્દ નીચે આપણે લીટી કરવાની છે. તો કે પહેલું છે ચોર પગલે. તો ચોરનું પગેરું પકડવા, ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું ફટાફટ ભાગી જવું. આમાંથી આપણે જે વાર્તામાં આવ્યું હોય એના નીચે આપણે લીટી કરવાની છે. તો કે શું આવશે? ચોર પગલે એટલે કે ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું, એની નીચે આપણે લીટી કરવાની છે. પછી બીજું છે રામ કહાણી એટલે કે ગેમલીન ગમેલી વાતો. બીજું છે રામ ભગવાનની વાર્તા અને ફિયોનાની વાર્તા. તો આમાં શેની નીચે આવશે? રામ ભગવાનની વાર્તા નીચે લીટી કરવાની છે. ભળી ગઈ તો કે ગળી ગઈ, ભેગી સાથે ગઈ કે ભેગી મળી ગઈ. આ 3 શબ્દોમાંથી કયા નીચે લીટી આવશે? બોલો તો બાળકો. ભળી ગઈ એટલે કે ભેગી મળી ગઈ. નામ નિશાન નહોતું તો કે અત્તો પત્તો નહોતો કે નામ પડ્યું નહોતું કે નામ નિશાન પણ નહોતું. તો આમાંથી શું આવશે? અત્તો પત્તો નહોતો. પરિચિત તો કે વિચિત્ર, જાણીતું કે જોયેલું, તો જાણીતુંની નીચે લીટી આવશે. પછી સમી એટલે કે એક સરખી, સાંજ કે સામાન્ય, તો કે એક સરખી. હવે આગળની પ્રવૃત્તિ છે નંબર 5. શબ્દોના અર્થ જાણો. વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો, વર્ગમાં કહો. તમારા મિત્રોએ બનાવેલા વાક્ય સાંભળો. અહીં આગળ આપણને એક શબ્દ આપેલો છે, એનો અર્થ આપેલો છે, તેના વાક્યો પણ કેટલાક આપેલા છે અને આપણે એક વાક્ય બનાવવાનું છે. તો ચાલો પ્રવૃત્તિને જોઈએ. પહેલું છે પહેરેગીરી એટલે શું થશે? તો કે જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબો સમય ઊભા રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર. એમાં વાક્ય છે નેતા, અભિનેતા કે ખેલાડીઓ પહેરગીરી રાખે છે. આવા પહેરગીર 6 થી 7 કલાક જેટલું ઊભા રહેતા હોય છે. એટલે 6 થી 7 કલાક આપણે જેને શું કહે પહેરગીરીને ઇંગ્લિશમાં સિક્યોરિટી પણ કહીએ છીએ ને, એની વાત કરી છે. પછી બીજો નંબરનું વાક્ય છે મંદિરના દરવાજાની બંને બાજુએ પહેરગીરીની મૂર્તિ હોય છે. હવે ત્રીજું વાક્ય આપણે બનાવવાનું છે. તો બનાવો તો બાળકો. તમે શું લખશો? અહીં હું બનાવું છું. જો બેંક ખુલ્લી હોય ત્યારે પહેરગીર સતત ઊભા રહી ફરજ બજાવે છે. પછી બીજું છે પૌત્રી. તો એનો અર્થ શું થશે? પુત્રની પુત્રી. અને બીજો અર્થ શું થશે? દીકરાની દીકરી. એનું વાક્ય તો કે ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા ફિયોના ફતેહજીની પૌત્રી છે. પછી બીજું ફિયોનાના મમ્મીનું સાસુનું નામ લક્ષ્મીબેન છે. ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. ઉપરની રીતે તમારું નામ લખીને પણ તમે કરી શકો છો અથવા તો બીજા કોઈનું નામ લખીને પણ તમે કરી શકો છો. તમારું લખો તો વધારે સારું. અહીં હું બનાવું છું મારી રીતે વાક્ય. તો કે કિરણ મનુભાઈ કાનજીભાઈ સખ્યા. તો કે કિરણ કાનજીભાઈનો પૌત્ર છે. હવે આગળની પ્રવૃત્તિ છે 6 નંબરની. તો કે ખાલી જગ્યાને શું કહેવાય? એટલે કે અહીં આગળ વાક્ય આપેલું છે, એને શું કહેવાય એ આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ. પહેલો નંબર, તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી. એટલે કે તમારા મમ્મી હોય, એમના ભાઈ હોય, એમના દીકરાની મમ્મી એટલે શું થશે? તો કે મામી. મમ્મીના ભાઈ મામા. મમ્મીના ભાઈનો દીકરો મામાનો દીકરો અને ભાઈ કહેવાય. મમ્મીના ભાઈના દીકરાની મમ્મી. તો કે મામાના દીકરાની મમ્મી શું થશે? મામી. પછી બીજું છે ફોઈના પપ્પાની પૌત્રી. એટલે શું થાય? હું પોતે. પછી ત્રીજા નંબર પર પપ્પાના પપ્પાના પત્ની. એટલે શું થશે? દાદી.
ચોથું, મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી શું થાય? બહેન. પાંચમું, મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી તો શું થાય આપણે? માસી. પછી આગળ છે 7 નંબર, તો કે વાર્તામાં આવતા કેટલાક શબ્દો 2 શબ્દો વડે બનેલા છે, એ બંને શબ્દો ઓળખી કાઢો, બંને શબ્દોના અર્થની ચર્ચા કરો અને લખો. જરૂર પડે ત્યાં શિક્ષકની મદદ લો. આમાં જૂથ કાર્ય પણ કરી શકાય છે. તો ચલો આપણે જોઈએ. પહેલું આપણને ઉદાહરણ આપેલું છે, જો ગર્ભ શ્રીમદ, તો ગર્ભ અને અલ્પવિરામ કરીને લખવાનું શ્રીમદ. એનું વાક્ય તો કે ધનવાન મા બાપનું એ બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય. પછી બીજું છે સમયપત્રક, તો આગળની સાઈડ શું લખીશું? સમય અલ્પવિરામ પત્ર. હવે એનું વાક્ય બનાવો તો બાળકો તમે, તો કે સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન. પછી ત્રીજું રામ કહાણી, એટલે કે રામ અલ્પવિરામ કહાણી. એનું વાક્ય આખા દિવસ દરમિયાન કરેલી વાતો. ચોથું ચોર પગલું, ચોર અલ્પવિરામ પગલું. છાનું માનું જવું તે ફટાફટ ભાગી જવું. પાંચમું પંચ પકવાન, તો પંચ અલ્પવિરામ પકવાન. અને પાછળની સાઈડ વાક્ય બનાવો તો તમે હવે 5 પ્રકારની વાનગી. છઠ્ઠું નામ નિશાન, તો નામ અલ્પવિરામ નિશાન. અતો પતો ન હોય તે. સાતમું ધીંગા મસ્તી, તો આનું ઉદાહરણ આપણને આપેલું છે ધીંગા અલ્પવિરામ મસ્તી. આનું વાક્ય સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે. આમાં મેં મારી રીતે વાક્ય બનાવે છે, તો તમે તમારી રીતે જુદા પણ વાક્ય બનાવી શકો છો, તમારી અનુકૂળતાએ. 8મા નંબરની પ્રવૃત્તિ છે વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. આમાં આપણને જો શબ્દ આપેલો છે એનું આપણે શબ્દ જૂથ બીજો શબ્દ લખવાનો છે અને એનું વાક્ય પણ આપણને આપેલું છે. તો ચલો જોઈએ. પહેલું કપાળે કરચલી પડવી. એનું વાક્ય વાંચો તો એટલે તમને એનો જવાબ આવડશે. ટીનીની મમ્મી તેને હંમેશા સ્વચ્છ સુઘડ રાખે. કપડાં મેલા થાય તે તો મમ્મીને જરાય ગમે નહીં. એક દિવસ ટીનીને ભીની માટીમાં રમતી જોઈ તો મમ્મીના કપાળે કરચલી પડી. કરચલી પડવી એટલે આમાં શું આવશે? ગુસ્સે થવું. બીજું વાજ આવી જવું, તો કે વાક્ય હોશિયાર મયુરી, સફીન અને તેમના દોસ્ત એક ફકરો 5 વાર લખવા આપતા શિક્ષકથી વાજ આવી ગયા છે. તો આમાં ધારો કે તમને લખવાનું બહુ બધું આપ્યું હોય, તમે શું કરો? કંટાળી જાઓ. એટલે આનો જવાબ શું આવશે? કંટાળી જાઓ. હેબતાઈ જવું, તો વાક્ય વાંચો. એકદમ શાંત રહેતા શાંતિલાલ સાહેબને ગુસ્સામાં જોઈ બધા બાળકો અને ગામ લોકો હેબતાઈ ગયા. એટલે હેબતાઈ જવું એટલે શું થશે? ડરી જવું. હવે આગળ જોઈએ 9મી પ્રવૃત્તિ. વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો. ફકરો વાંચો, ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખો. તો પહેલું ફિયોના ડરામણા અવાજથી ગભરાઈ જાય છે. આમાંથી વાર્તામાંથી જે વાક્ય આવ્યું હોય એ લખવાનું છે. તો ચલો જોઈએ. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. પછી બીજું ફિયોના છાની માની ઘરેથી ભાગી છૂટી. તો ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. ત્રીજો નંબરનું ફિયોનાએ નિયમોમાં રહીને જીવવું પડે છે. આનું વાક્ય શોધો તો તમે બાળકો. મળે છે તમને બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ચોથું ઘરની બહાર નીકળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા. તો આનું વાક્ય શું આવશે? તો કે રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી રહેતી. પાંચમું ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી. મોટા પગલામાં એ પાછા ઘસતી પડી રહેતી. હવે 10મી પ્રવૃત્તિ છે શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થના ક્રમ ઉદાહરણ મુજબ લખવાના છે. તો જો અહીં આગળ 1 થી 6ના ક્રમ આપેલા છે, એમાં વાક્ય આપેલો છે અને એને વાર્તા આપણે જોઈ એના શબ્દક્રમમાં ગોઠવવાના છે. તો જો પહેલું તો ફિયોનાના કપાળે કરચલી પડી, તો બીજો નંબરનું આવશે કયું? ચીડ ચડતી. પછી બીજા નંબરમાં શું આવશે? છાતી ધડક ધડક થતી હતી. એટલે બાજુમાંના શબ્દોમાંથી કયું વાક્ય આવશે? બોલો તો બાળકો.
તો કે આનંદ સાથે દર પણ લાગવા લાગ્યો, એટલે 3જા નંબરનું આવશે. પછી 3જાની અંદર શું આવશે? અવતાર જોવા જેવો હતો, તો 6ઠ્ઠા નંબરનું દેખાવ બદલાઈ ગયેલો. પછી 4થાની અંદર સજ્જડ પકડીને ચીટકી રહી, તો શું આવશે? બીક સાથે હિંચકો ખાવાની મજા. પછી 5મું વાજ આવી ગઈ, એટલે શું થયું? પૈસાદાર ના કંટાળી ગયેલી, પહેલા નંબરનું આવશે. પછી 6ઠ્ઠા નંબર મોટા ઘરની છોકરી, એટલે શું આવશે 5મા નંબરમાં મોટા ઘરની છોકરીમાં? તો કે પૈસાદાર કુટુંબ. હવે આ વિડીયોમાં આપણે પ્રવૃત્તિ 1 થી 10 જોઈ અને બાકીની પ્રવૃત્તિ માટે બીજા 2 વિડીયો, બીજા 3-4 વિડીયો આપણે બનાવીશું અને બાકીની પ્રવૃત્તિઓની સમજ મેળવીશું. જો તમને મારા વિડીયોમાં ભણવાની મજા આવતી હોય અને તેમ છતાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. બાય બાળકો, જય દ્વારકાધીશ.